ઉર્વારુકમિવ બંધના. જામનગરમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે 24 વર્ષીય યુવક ઝડપાયો. પોલીસની કાર્યવાહીના પગલે હથિયારધારીઓમાં ફફડાટ ફેલાયો છે. જામનગરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા 24 વર્ષીય યુવકને સિટી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. પોલીસે રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણિયાને નવા ગામથી સ્મશાન તરફ જતા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. અંગઝડતી દરમિયાન યુવકના પેન્ટના નેફામાંથી દેશી બનાવટની ક્રોમ કરેલી પિસ્તોલ અને એક જીવતો કાર્ટીસ મળી આવ્યો હતો. પોલીસે પિસ્તોલ સહિત કુલ ₹25,100નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી સામે અગાઉ પણ સિટી બી પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી બાદ ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ રેન્જ ડીઆઈજી સર તેમજ જામનગર એસપી સર તેમની સૂચનાના આધારે ગેરકાયદેસર ફાયર આર્મ્સના ગુના અથવા તો જે પણ આ પ્રકારના કન્ટ્રી મેડ પિસ્ટલ્સ અને રિવોલ્વર ધરાવતા હોય તેમના વિરુદ્ધ ડ્રાઈવ કરવાની સૂચના હોય જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક વ્યક્તિ આ પ્રકારના હથિયાર સાથે ધરાવતો હોય તે બાબતની બાતમી સિટી બી સર્વેલન્સને મળેલી હતી. જેના આધારે તપાસ કરતા અને સિટી બી સર્વેલન્સના દ્વારા વોચમાં રહી અને જે આરોપી છે જેનું નામ છે રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણિયા આ વ્યક્તિને અટક કરી અને તેની પાસેથી ઝડપી કરતા તેની પાસેથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ મળી આવેલ છે અને સાથે સાથે એક જીવતો કાર્ટીસ પણ મળી આવેલ છે. આ તમામ મુદ્દામાલ સાથે એ વ્યક્તિને અટક કરી અને જેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આરોપીની આગળની પૂછપરછ ચાલુ છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે કે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ નહીં પરંતુ અન્ય હેડ હેઠળના ગુનાઓ સિટી બી ડિવિઝન દાખલ થયેલા છે. કઈ કલમ હેઠળના અને કેટલા ગુનાઓ છે તે બાબતની વિગતવારની તપાસ અને બીજા અન્ય કોઈ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે કે કેમ અન્ય જિલ્લાઓમાં તે બાબતની તપાસ હાલ ચાલુ છે.